હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે ધોરણ 4 ની અંદર વિષય હિન્દી તેની અંદર કાવ્ય 7 કાવ્યનું નામ શું છે? ઝૂલા. અને કોને લખેલું છે કાવ્ય? તો કે રામ સિંહાસન સહાય મધુર, તેમને આ કાવ્ય લખેલું છે. તો પેલા આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ. ઝૂલા એટલે કે પાલના અને હિંડોલા, એટલે એને આપણે ગુજરાતીમાં કહીએ હિંચકો. બીજું છે પત્તા એટલે કે પર્ણ, અને ગુજરાતીમાં એને કહેવાય પાંદડા, પાન. અને આસમાન એટલે કે આકાશ. તો ઝૂલા એટલે તો બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે હિંડોળો, હિંચકો, તેનું સરસ મજાનું એક કાવ્ય છે, તે જોઈએ આપણે. अम्मा आज लगा दे चूल्हा, એટલે लड़का अपनी माँ से कहता है कि माँ मेरे लिए एक चूल्हा लगा दे. એટલે કે છોકરો છે તે તેના મમ્મીને એમ કહે છે કે મમ્મી મારા માટે એક હિંચકો બાંધી દે. इस चूल्हे पर मैं झूलूंगा, એટલે કે उस पर मैं मस्ती से झूलूंगा, बैठूंगा. એટલે તેના મમ્મી એમ કહે છે કે તેના ઉપર હું મસ્તીથી હિંચકા ખાઈશ. उस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूंगा. झूले पर झूलकर मैं ऊपर की ओर बढ़ूंगा और आसमान को छू लूंगा. એટલે છોકરો એમ કહે છે કે તેની ઉપર હું હિંચકા ખાઈને ઉપરની તરફ જઈશ. ઉપરની તરફ હિંચકા ખાઈને હું ચડતો ચડતો કોને અડી જઈશ? તો કે આકાશને હું અડી જઈશ. ત્યાર પછી झूला झूल रही है डाली, झूल रहा है पत्ता पत्ता. એટલે છોકરો એમ કહે છે કે मैं जब झूला झूलता हूँ तब तब मेरे साथ डाली પછી पत्ते वो सब भी मेरे साथ झूला झूलती है. એટલે પછી છોકરો એમ કહે છે કે જ્યારે જ્યારે હું હિંચકા ખાઉં છું ત્યારે ત્યારે મારી સાથે ડાળીઓ, પાંદડા આ બધા પણ હિંચકા ખાય છે. इस झूले पर बड़ा मजा है, चल दिल्ली ले चल कलकत्ता. એટલે ત્યાર પછી શું કહે છે? इस झूले पर तो ये के बड़ा मजा आ रहा है, झूले के सहारे में दिल्ली और कलकत्ता की सैर करना चाहता हूँ. એટલે છોકરો એમ કહે છે કે તું હિંચકો મને બાંધી દઈશ, એ હિંચકાની મદદથી હું ક્યાં જઈશ? કે એમાં તો બહુ જ મજા આવે છે ને તેના સહારે કે હું દિલ્હી જઈશ, કલકત્તા જઈશ અને તેની સફર કરીશ, તેની યાત્રા કરીશ. ત્યાર પછી झूल रही नीचे की धरती, उड़ चल उड़ चल उड़ चल उड़ चल. એટલે તે ઝૂલામાં બેસીને હિંચકા ખાઈને શું કહે છે કે નીચે કી ધરતી ભી ઝૂલતી હે. એટલે કે નીચેની ધરતી પણ હિંચકા ખાય છે. જ્યારે આપણે હિંચકા ઉપર બેઠા હોય ત્યારે હિંચકા ખાતા હોય ત્યારે નીચેની જે ધરતી હોય તો આપણે તેને જોતા શું લાગે કે આપણી હારે તે બધા પણ હિંચકા ખાય છે. बरस रहा है रिमझिम रिमझिम, उड़कर मैं लूटूं दल बादल. रिमझिम रिमझिम बारिश बरसती है और मैं झूले के साथ उड़कर बादलों के समूह को छूना चाहता हूँ. दल बादल એટલે કે બાદલો કા સમૂહ, વાદળાનો જે સમૂહ હોય તે. એટલે ત્યાં બાળક એમ કહે છે કે ઝરમર ઝરમર વરસાદ વરસે છે અને હું હિંચકાની મદદથી વાદળોના સમૂહને સ્પર્શ કરવા માંગુ છું, તેને અડવા માંગુ છું. તો અહીંયા એક બાળકની જે હિંચકા સાથેની જે મસ્તી હોય છે તેને જે પણ કરવાની ઈચ્છા થાય છે તે તેના મમ્મીને કહે છે કે તું મને હિંચકો બાંધી દે. એટલે કે મારે હિંચકા ઉપર બેસીને
મસ્તી કરવી છે, મારે હિચકવું છે ને હું હિચકેથી એટલો ઊંચો જઈશ કે ઊંચે ઊંચે ચડતો જઈશ અને છેલ્લે હું આકાશને અડી જઈશ. પછી હિંચકા ખાતા ખાતા કહે છે કે હિંચકાની હારે હારે જ્યારે હું હિંચકા ખાઈશ તો મારી હારે ડાળીઓ, પાંદડાઓ અને ધરતી આ બધા જ હિંચકા ખાય છે અને ખૂબ મજા આવે છે. અને હિંચકાની મદદથી ક્યાં જવા માંગે છે તો કે દિલ્હી અને કોલકાતા જવા માંગે છે. પછી ઝરમર ઝરમર વરસાદ વરસે છે ત્યારે તે એમ કહે છે કે હું હિંચકાની મદદથી વાદળાઓને સ્પર્શ કરવા માંગુ છું, તેને અડવા માંગુ છું. તો સરસ મજાની અહીંયા એક ઝૂલાની કવિતા આપણે જોઈ. તમને બધાને પણ હિંચકા ખાવાનું બહુ મન થઈ ગયું હશે, ઝૂલાની યાદ આવી ગઈ હશે. તો આગળ જોઈએ આપણે. ત્યાર પછી પાછળ આપણે અભ્યાસ આપેલો છે, પઢીએ ઓર બોલીએ. શબ્દ છે તો કે અમ્મા, ઝૂલા, ચઢકર, બઢકર, દિલ્હી, મજા, બડા, ઉડકર, ધરતી, રીમઝીમ. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે, એમાં પેલો ક્વેશ્ચન છે ઝ વાલે શબ્દ કવિતા में से ढूंढ कर बोलिए. હવે કવિતાની અંદર જેટલા ઝ વાળા શબ્દ છે એને ગોતવાના છે. તો જોઈએ આપણે. તો પહેલી જ લાઈનમાં છે ઝૂલા, બીજી લાઈનમાં ઝૂલે, ઝુલુંગા. ત્યાર પછી આગળ ઝૂલા તો આવી ગયું, ત્યાર પછી ઝૂલ, પછી સામે જોઈએ ઝૂલ પણ આવી ગયું છે. ત્યાર પછી રીમઝીમ, રીમઝીમ. બીજો ક્વેશ્ચન છે આપને કહા કહા ઝૂલે દેખે હે. તો કે આપણે ઘણા એને ઘરમાં પણ હોય છે હિંચકો, પછી આપણે પાર્કમાં જતા હોય, બગીચામાં જતા હોય ત્યાં પણ હોય. તો મેને ઘર મેં, બગીચે મેં झूले देखे हैं. ત્યાર પછી आप किस तरह के झूले में झूलते हैं. તો કે ઘણા પ્રકારના હિંચકા હોય છે, દોરડાવાળું હોય છે, પછી ટાયરથી બનાવવાવાળું હોય છે, પછી રેડીમેડ પણ હોય છે. ત્યાર પછી ઝાડવાની ડાળીમાં પણ આપણે લટકાવીને હોય છે. તો આપણે ત્યાં એમ કહેશું કે મેં रस्सी के, टायर के और डाली के झूले में झूलता हूँ. ત્યાર પછી છે પહેલી બાર झूला झूलने का अनुभव बताइए. તો તમે જ્યારે પહેલી વાર હિંચકામાં બેઠા હોય ત્યારની વાત છે, જ્યારે તમને ખબર પડવા માંડી હોય. બાકી નાના હોય ત્યારે તો બધા ઘોડિયામાં હિંચકા જ હોય છે, પણ તમે જ્યારે પહેલી વાર પાર્કમાં કેમ ગયા હોય ત્યારનો તમારે અનુભવ અહીંયા બતાવવાનો છે. ત્યાર પછી સ્વાધ્યાય પ્રશ્ન જવાબ છે. પેલું છે એમાં લડકા અમ્મા કો ક્યા લગાને કો કહેતા હે. તો શું આવશે એમાં કે લડકા અમ્મા સે झूला लगाने को कहता है. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે લડકા કિસકો छूने की बात करता है. તો કે લડકા આસમાન કો छूने की बात करता है. ત્યાર પછી झूला कौन कौन झूल रहे हैं. तो के डाली, पत्ते, धरती झूला झूल रहे हैं. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 સૂચના કે અનુસાર અભિનય કીજીએ. એટલે કે નીચે તમને સૂચના આપી છે તે પ્રમાણે તમારે એક્શન કરવાની છે, એક્ટિંગ કરવાની છે. કેલા ખાના, આમ ચૂસના, રાખી બાંધના, પતંગ ઉડાના, ઝાડુ લગાના. જે તમને સૂચના મળી છે એની એક્ટિંગ કરવાની છે. ત્યાર પછી કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ. આપણે કાવ્ય આગળ જોયું તે અધૂરી પંક્તિ છે ને પૂર્ણ કરવાની છે આખી. અમ્મા આજ લગા દે झूला, इस झूले पर मैं झूलूंगा. ત્યાર પછી ખાલી જગ્યા ચઢકર ઉપર, એટલે આગળ શું આવશે इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूंगा. તો આવી રીતે આપણે કાવ્ય પંક્તિ આવશે. ત્યાર પછી સહી વિકલ્પ ચुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए.
એટલે કે ખાલી જગ્યા આપી છે ત્યારે આપણે કૌંસમાં એના આન્સર પણ આપ્યા છે, સાચો આન્સર લખવાનો. મેં ખેલ ખેલ રહા હું, हम पाठशाला जा रहे हैं, यह हाथी है, उसकी सूंड लंबी है. ત્યાર પછી ખાલી જગ્યા કૌવા હે, તો ત્યાં શું આવશે? વહ કૌવા હે, उसका रंग काला है, ये तितलियां है, उसके पंख रंग बेरंगी है, वे लड़के हैं, उसके बस्ते लाल रंग के हैं. ત્યાર પછી ભાષા સજ્જતા, તો એમાં આપ્યું છે આપણે આજ તો કે કલ, આના તો કે જાના. એક શબ્દ હોય એનાથી ઉલટી વસ્તુ એટલે કે એને કેવો શબ્દ કહેવાય? વિરોધી શબ્દ કહેવાય. હસના તો કે રોના, સોના તો કે જાગના. તો આ બધા કેવા શબ્દો છે? તો કે વિરોધી શબ્દ છે. ત્યાર પછી વિરોધી શબ્દ દેખકર વાક્યો में प्रयोग कीजिए, जैसे कि આપણે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. વિરોધી શબ્દો આપેલા છે તેને આપણે વાક્ય બનાવવાનું છે, જે અક્ષર હોય એનું વાક્ય બનાવવાનું. તો જોઈએ ચલના તો કે રૂખના, આ વિરોધી શબ્દો છે, એ બેનું વાક્ય આપેલું છે. હમે હંમેશા ચલતે રહેના ચાહીએ, એટલે કે જે શબ્દો આપણે ઉપર આપેલો છે તે વાક્યની અંદર આવી જવો જોઈએ. પછી બીજું છે રૂકના, હમે મુશ્किलों से डरकर रुकना नहीं चाहिए.